18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાને લઈને એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે। નાના મુવા રોડ પર ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં મળેલી માહિતી મુજબ 27 લોકોના મોત થયા છે। જો કે આ ઘટના કયા કારણથી બની તેને લઈ મોટી માહિતી સામે આવી છે। રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં સૌપ્રથમ ગેમ ઝોનના એસીમાં પ્રચંડ ધડાકો થયો। પ્રચંડ ધડાકા ગેમ ઝોનમાં ફેલાયા બાદમાં ધુમાડાના ગોટે ગોટા વળ્યા। આગ અને ધુમાડા બાદ ગેમ ઝોનમાં અફરાતફરી સર્જાઈ હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। એસીમાં શોર્ટ સર્કિટ બાદ ફેબ્રિકેશનમાં આગ લાગી અને આગ અને ધુમાડાથી બચવા લોકોમાં નાસભાગ મચી હતી। રાજકોટમાં નાના મોવા રોડ પર ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોના મોત થયા છે। સારજી હોસ્પિટલ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી। આગની ઘટનામાં બાળકો સહિત 27 લોકોના મોત થયા। 1 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે। આગની ઘટનામાં મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આગ લાગતા ગેમ ઝોન બળીને ખાખ થયો છે। અમદાવાદના ટીઆરપી ગેમ ઝોન બાદ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે। મહત્વનું છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના વિશે મુખ્યપ્રધાને માહિતી લીધી। રાજકોટ જિલ્લા કલેક્ટર પાસેથી ફોન દ્વારા સ્થિતિ અંગે માહિતી મેળવી છે। પણ આવા ટીઆરપી ગેમ ઝોન ઉપર હવે કેવા પગલાં લેશો? જી અત્યારે આપણે જે રાહત અને બચાવની કામગીરી અત્યારે કરી રહ્યા છે। સંપૂર્ણ જે ફાયર અધિકારી સહિત જે ટીમ છે તમામ ટીમ હાજર છે। એ ફાયર ઉપરથી જે બચાવની રાહતની કામગીરી છે કરી રહ્યું છે અને એની જે ડિટેલમાં જે બાબતો છે ડિટેલની તમામ બાબતો આપણે કરી। કોર્પોરેશન શું કરશે હવે આવા ગેમ ઝોનોને લઈને? હવે શું તમારી ચોક્કસ જે આપણે જે ઘટના છે એ ઘટનામાં અત્યારે આપણું ફાયર સંપૂર્ણ ટીમ અહીંયા છે એટલે એક સાથે એ એમની બચાવ રાહતની કામગીરી પૂર્ણ કરી લે એટલે ત્યારબાદ જ એની તમામ જે ડિટેલ છે